સુરતમાં ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આક્ષેપ સાથે એક મામલો સામે આવ્યો છે। વરાછાની પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ મહિલાને કમરની સર્જરી બાદ દેખાતું બંધ થયું હોવાનો આરોપ મહિલાના સ્વજનો દ્વારા લગાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। રવિન્દ્રભાઈ પાનસુરિયા હીરાના કારખાનામાં કામ કરે છે। તેમના 52 વર્ષીય પત્ની ભાનુબેનને કમરના દુખાવાની તકલીફ હોવાથી ડોક્ટર ઘનશ્યામ કાકડિયાની શાયોના હોસ્પિટલમાં બતાવ્યું હતું, જ્યાંથી ડોક્ટરે તેમને 2 જૂને પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું અને તારીખ 3 જૂને લાલ દરવાજાની શાયોના હોસ્પિટલના ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ તેમનું ઓપરેશન કર્યું હતું। બાદ ભાનુબેનને બંને આંખે દેખાતું ન હોવાની પતિએ પોલીસને ફરિયાદ કરી હતી, જેથી રવિન્દ્રભાઈએ ડોક્ટરને જાણ કરતા સોજો ઉતર્યા બાદ દેખાતું થઈ જશે તેવું જણાવ્યું હતું। જો કે બાદ પણ તેમને આંખે દેખાતું થયું ન હતું અને ડોક્ટરે હવે આમાં કંઈ થઈ શકશે નહીં, તમે રજા લઈ લો કહી હાથ ખંખેરી લેતા રવિન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસમાં ડોક્ટર ઘનશ્યામ કાકડિયા સામે અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે। સમગ્ર મામલે મહિલાના કમરના ઓપરેશન બાદ આંખે દેખાતું બંધ થઈ જવાની ઘટના બનતા હવે પોલીસ તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે। સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે, પછી એને 4 વાગે બારી લાવ્યા। 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું, એટલે એ કે મને દેખાતું નહીં। પછી દર્દીને રૂમાલ લાવ્યા, મેં તો થોડીક વાર તું ખાઈ તને હમણાં ધ્યાન ઉતરશે। પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આંખી મળી હોજવા, પછી મેં આંખના ડોક્ટરને બોલાવ્યા તરત, એ કે આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આંખીનો નેસી એમઆરઆઈમાં અમે લઈ ગયા। આજે 9 વાગે પીપી માણિયા બરોબર નહીં ગયા, પછી એમઆરઆઈમાં એવું કે આંખીમાં લોહી આવી ગયું છે અને હોજ આવી ગયું છે, એના હિસાબે આંખી બંધ થઈ ગયું છે। 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય। શરૂ કર્યું પછી કોઈ કાંઈ હોજો બોજો ઉતર્યો નહીં, હવે થોડા ઉતરે છે ને એક આંખમાં સેજ દેખાય છે। એ લોકો એમ કે તમે રજા લઈ લો, કાંઈ બિલ ભરો। ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા, 15 દિવસ કે હું ન આવું, એ થઈ ગયું એટલે હું ટાંકા તોડવા ન આવું। અરે ઓપરેશન કરાવેલું છે કમરનું, એમાં આંખો જતી રહી છે ઓલરેડી, અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો, ટાઈમ આવી જશે ટાઈમ સાથે, પણ હજુ તો કેટલા 15 દિવસ થઈ ગયા છે। અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું, પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે, એ તો આવવાની જ નથી, અને એક આંખમાં 10% જેવું દેખાશે। અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનો ને બધું લેવા માટેના, તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ, અને કન્સમ્પશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી, એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું। તો એમને એમ કે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં। જો અમને લોકોને ન્યાય નહીં મળે ને તો અમે લોકો અનશન પર બેસવાના છે, એ ફાઇનલી છે। સમગ્ર મામલે જ્યારે હોસ્પિટલ સત્તાધીશને આ મામલે પૂછતા પીપી માણિયા હોસ્પિટલના આસિસ્ટન્ટ મેનેજર BR મકવાણાએ જણાવ્યું કે કાલે સવારે અમારી લીગલ ટીમ આ મામલે જવાબ આપશે। મહિલાના પતિ રવિન્દ્રભાઈએ જણાવ્યું કે અરજી પાછી ખેંચ્યાની વાત ખોટી છે। મારા પત્નીને હજી આંખે દેખાતું નથી, હવે આંખની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈએ છીએ। જ્યારે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાંથી અરજી પરત ખેંચી લેવામાં આવી છે અને બંને પક્ષે સમાધાન થઈ ગયું છે।